જૂનાગઢમાં જાહેરમાં દુકાનમાં દારૂનું વેચાણ જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો વિડીયો વાયરલ થયો છે। દુકાનમાં દેશી દારૂનું વેચાણ વિડીયો વાયરલ થયો। જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન છે જ્યાં માલ સામાનનું વેચાણ થાય છે। દુકાનની બાજુમાં જ ઘરમાં બાર છે જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી દારૂ પણ પી રહ્યા છે। સવાલ એ થાય છે કે શું આ રીતે જ દારૂબંધીનો કડક અમલ થાય છે? શું આ દ્રશ્યો જૂનાગઢ પોલીસને નથી દેખાતા? જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડી દેતો આ વિડીયો વાયરલ થયો છે। ખાસ વાત એ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે। તો આ વિડીયો વાયરલ થતા જ સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પર કે આખરે કઈ રીતે તેમની દેખરેખ હેઠળ આ રીતે દારૂની હાટડી ધમધમી શકે। એક દુકાન છે, તેની બાજુમાં એક જગ્યા છે જ્યાં બાર બનાવવામાં આવ્યો છે। દારૂડિયાઓને પૂરી સવલત, પૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે તે અહીં આવે, દારૂની મહેફિલ માણે અને ત્યારબાદ જતા રહે। રાજકોટના ઉપલેટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપલેટાના તણસવા ગામમાં કારખાનાઓમાં બાળકોના રહસ્યમય બીમારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે। કોઈ બીમારીના કારણે 4 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક બાળકો સારવાર હેઠળ છે। કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકો બીમારીની ઝપેટમાં આવ્યા। તણસવા નજીક આવેલા 3 કારખાનાઓમાં કોઈ કારણસર 6 થી 7 બાળકોની તબિયત બગડી હતી, જેથી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થઈ ગયા છે। કારખાના માલિકો મુજબ ઝાડા ઉલટીના કારણે મોત હોઈ શકે છે। બીમારીનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો મધ્યપ્રદેશના છે। ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ અને કારખાનાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી। પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાળકોના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે। 4 બાળકો હતા, એમાં 2 બાળકોનું મૃત્યુ પામ્યું છે। બે બાળકો અત્યારે જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે। ને પહેલાં અમે ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા, ત્યાંથી ટ્રાન્સફર કરીને જૂનાગઢ મોકલા છે અને જૂનાગઢથી અમને સિવિલમાં જામનગર સિવિલમાં મોકલા છે। કાર્યવિધિની બધી સરકારી કર્મચારીની બધી નક્કી કરે છે કે શેના ઉપર બન્યું છે। એ હજી કંઈ જાણ પૂરી થઈ નથી કે કેના લીધે મોત થયું છે, કેના લીધે થયા છે, એની હજી જાણકારી હજી પૂરેપૂરી આવી નથી। મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે। મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે। એક 5 વર્ષનો હતું અને એક 1.5 વર્ષની છોકરી હતી। હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ આને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી, દવાખાના એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, ડીવાયએસપી, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે। અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે કારખાનાની અંદર કે દવાખાનામાં। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જે તરસવા ગામ છે ગણોદના, તેના વચ્ચે 10 થી 12 કારખાના, પ્લાસ્ટિકના પ્રોસેસ કરવાના કારખાના છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। 4ના મોત થયા, તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે એનપીના મજૂરો અહીંયા પોતે કામ કરવા આવતા હોય છે, પોતાની રોજીરોટી કમાવા આવતા હોય છે। વાત કરી કે અલગ અલગ કારખાનામાં 2 બાળકોના જે મોત થયા હતા તેને લઈને જે અત્યારે કારખાનાના માલિક એવું કહી રહ્યા છે કે જે ઝાડા ઉલટી થતાં તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું। વધુ ગંભીર એને તકલીફ થતાં તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યું હતું। જૂનાગઢ 4 બાળકોના જે મોત થયા હતા તેને લઈને રાજકોટના આરોગ્ય ખાતા અને મામલતદાર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે કારખાને પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। હાલ સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ જે આરોગ્યની ટીમ છે તે કારખાનામાં પહોંચી છે અને કારખાનામાં જે મજૂરો કામ કરતા તેના બાળકોને અત્યારે તે ચેકિંગ કરી રહી છે। અત્યારે જે 4 બાળકોના મોત થયા તેનું કારણ સાચું શું છે તેને લઈને આરોગ્ય ટીમ છે અત્યારે ત્યાં પહોંચી છે, જ્યાં ગણોદ ગામે જે કારખાના આવેલ છે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે। હવે સાચી હકીકત એ છે કે જે નન્હીસી જાન છે, જે નાના બાળકો છે, જે નાના બાળકોને 4ના મોત થયા, એનું સાચું કારણ શું છે, જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેનો મોતનું શું કારણ હતું। મુનાફ બગાડી, ગુજરાતી, ઉપલેટા।
હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ વરસાદ વરસી શકે છે તેવી આગાહી. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું. હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકીવક કરાઈ. કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે છે. જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબસાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા છે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ માસમાં વરસાદનું ભારેખમ વહન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ વરસશે. કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરજસ્ત વરસાદ થશે. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલીના સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણી સમયનો આ ભાજપ પૂર્વ ધારાસભ્યનો વિડીયો છે. ખુદ ભાજપ નેતાએ કોંગ્રેસને મત આપવાની શીખ આપી. વિડીયોમાં કાળુભાઈ વિરાણીએ પંજાને મત આપવાની વાત કરી. ફોન પર વાત કરતા કાળુભાઈ વિરાણીએ વિડીયો વાયરલ થયો છે. આ વખતે પંજાને મત આપી જેનીબેનને જીતાડવાના છે તેવું કહેતા જોવા મળ્યા. ભાજપ નેતાએ કહ્યું, કમળમાં હવે કંઈ લેવાનું રહ્યું નથી. કાળુભાઈએ કહ્યું, ભાજપ નેતાઓ કંઈ ધ્યાને નથી લેતા. વર્ષ 2007માં કાળુભાઈ વિરાણી ભાજપની ટિકિટ પરથી સાવરકુંડલા બેઠકથી જીત્યા હતા. પંજાબમાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને. બરાબર, કમળ હવે છે ને નથી, એમાં કાંઈ લેવાનું કાંઈ કરે એમ નથી, ધ્યાને નથી દેતા કોઈ. ડાભેર એને પોરો દેવાનો છે. એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિના જેવો આપણે પંચાયતની ચૂંટણી આવી જાય વાહે. દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીને એમાં પણ આપણે કાંઈ ના આવે. અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો શાયરાના અંદાજ જોવા મળ્યો છે. સાંસદ ભરત સુતરિયાનો એક વિડીયો સામે આવ્યો છે. લાઠીમાં સત્કાર સમારંભનો આ વિડીયો હોવાની જાણકારી. સાંસદ ભરત સુતરિયાએ ટોણાનો જવાબ પણ આપ્યો. नहीं है इन हवाओं का क्या वो बेवजह मेरे खिलाफ चलती जाती है
સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજ સાથે પોતાની વાત તો રજૂ કરી જ, પરંતુ સાથે સાથે ટોણાનો જવાબ પણ આપ્યો. લાઠીમાં જાહેર મંચથી ટોણાનો તેઓ જવાબ આપતા જોવા મળ્યા. હિન્દીમાં બોલ્યા, કહ્યું હવે દિલ્હી જવાનું છે એટલે હિન્દી બોલવું પડશે. અગાઉ ચૂંટણી સમયે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ મતદાન બાદ જાહેરમાં કહ્યું હતું કે ઉમેદવારને બોલતા પણ નથી આવડતું. એ વાત પર સાંસદ પદે ચૂંટાયા બાદ ભરત સુતરિયાએ હળવેથી જવાબ આપ્યો. કૌશિકભાઈ, આ લાઠીએ તો આ બધું મને ઘણું શીખવાડ્યું ને આ પેજ ઉપર બોલવાનું એ બધું લાઠીએ શીખવાડ્યું છે. પછી હું જિલ્લામાં આવ્યો છું. તો આ અમારી પાઠશાળા છે. बालू नाचती आएंगे शुरू करवी यहाँ बैठे हुए इस कार्यक्रम पे बराबर ना कहीं कागल नहीं तो मुझे घटाड़ा पास दावा मारे दिल्ली એટલે હિન્દી તો બોલવી પડશે. તો બીજાને જ ખબર મને નથી ખબર, પણ મને ખબર હોય ને ત્યાં જઈ મારે એમ ન કહેવાય મસાલાનું પાન થાય, ત્યાં જઈને કેવું પડે મીઠા પાન દીજીએ સુપારી ડાલના સલી ડાલના. પછી આપણે ગુજરાતી હોય ને એટલે એમ કે વરિયાળી નાખીએ, એમાં વરિયાળી ન કહેવાય, એમાં આપણે બડીસો ડાલના.